Audio Jungle. ચાલો હિરેપરા કન્યા વિદ્યાલયના ઈ લર્નિંગ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય 6.5 10 ગણિતમાં પ્રકરણ 6 ના સ્વાધ્યાય 6.5 નો આપણે 12મો દાખલો જોઈએ. જુઓ, રકમ છે 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા સમતલ જમીન પર આવેલા છે. તો આપણે અહીં આકૃતિ ભેગી દોરતા જઈએ. આ એક થાંભલો 6 મીટર ઊંચાઈનો છે અને બીજો થાંભલો, આને આપણે CD કહીશું, બરાબર છે, અથવા C અહીંયા લઈએ અને D અહીંયા લઈએ. આ બે થાંભલા વચ્ચેનું અંતર, આ થાંભલાની ઊંચાઈ કેટલી છે? 11 મીટર. આ બંને થાંભલા વચ્ચેનું, આ થાંભલાના નીચેના છેડા વચ્ચેનું અંતર 12 મીટર છે. આ અંતર કેટલું છે? 12 મીટર છે. તો તેમના ઉપરના છેડા વચ્ચેનું અંતર શોધો. આપણે આ બે છેડા વચ્ચેનું અંતર શોધવું છે. તો આપણે અહીંયા શું કરશું? આને સમાંતર રેખા દોરશું જે CD ને E માં છેદે. તો આપણે અહીંયા સાથે સાથે વર્ણન ફટાફટ લખી નાખી. AB બરાબર 6 મીટર. આ 6 મીટર નો થાંભલો, બરાબર. પછી CD છે એ 11 મીટરનો થાંભલો, બરાબર છે. BD, બે થાંભલા વચ્ચેનું અંતર, બે થાંભલા વચ્ચેનું અંતર એ કેટલું છે? તો કે 12 મીટર. હવે આપણે અહીંયા થોડીક રચના કરવી પડશે. AE આપણે જોડવા પડશે. તો AE સમાંતર BD દોરો જે CD ને E માં છેદે. આથી શું થાય? તો કે અહીંયા જુઓ, તેથી ચતુષ્કોણ ABDE, ABDE માં ખૂણો ABD, અથવા ટૂંકમાં આપણે ખૂણો B બરાબર ખૂણો D બરાબર ખૂણો E બરાબર ખૂણો A બરાબર 90. શું કામ? આ બે તો 90 ના થાય જ શિરોલંબ છે એટલે, અને આ બે સમાંતર રેખાને આ છેદે છે અને આને સમાંતર છે એટલે આ પણ 90 નો થશે. ટોટલ 3 ખૂણા 90 ના, એટલે ચોથો ખૂણો ઓટોમેટિક 90 નો થાય, કારણ કે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 થાય, એટલે ઓટોમેટિક ચોથો ખૂણો 90 નો થાય. તેથી ચતુષ્કોણ ABDE એ લંબચોરસ છે, લંબચોરસ છે. તેથી હવે લંબચોરસની ખાસિયત શું છે? તો કે એની સામસામેની બાજુના માપ સમાન હોય. એટલે કે અહીંયા સામસામેની બાજુ કઈ થશે? AB અને DE. તો AB બરાબર DE. હવે AB નું માપ 6 છે તો DE નું માપ પણ 6 જ થાય. એ જ રીતે BD બરાબર AE, BD બરાબર AE. હવે BD કેટલા છે? 12 છે તો AE પણ 12 થાય. હવે અહીંયા બીજું શું છે? તો કે C', E', D છે. C', E', D છે. તેથી CE અંતર કેટલું થાય? તો કે CE બરાબર CD ઓછા DE. આ આખામાંથી આટલું બાદ થઈ જાય તો આપણને આટલો ટુકડો મળે. CD અંતર કેટલું છે? તો કે 11 મીટર, 11. અને DE અંતર કેટલું છે? તો કે 6. તો 11 માંથી 6 જાય તો 5 મીટર. તો CE આપણને મળ્યા 5. અને AE કેટલા છે? AE આપણી પાસે છે 12 મીટર. તેથી હવે કાટકોણ ત્રિકોણ
કાટકોણ ત્રિકોણ AEC માટે AC નો વર્ગ બરાબર AE નો વર્ગ વત્તા CE નો વર્ગ. શેના માટે શું કામ આમ લખ્યું તો કે પાયથાગોરસ પ્રમેય મુજબ AE કેટલા છે 12, 12 નો વર્ગ. CE કેટલા છે 5, 5 નો વર્ગ. 12 નો વર્ગ 144, 12 નો વર્ગ એટલે 12 ગુણ્યા 12, 5 નો વર્ગ એટલે 5 ગુણ્યા 5 એટલે 25. 144 વત્તા 25 એટલે કેટલા થશે? 4 ને 5 9, 4 ને 2 6, 1 ના 1. હવે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ કારણ કે આપણે તો માત્ર AC જ જોઈએ છે. તો બે બાજુ વર્ગમૂળ લઈએ તો શું થાય? તો AC બરાબર શું થશે? 169 નું વર્ગમૂળ તો કે એનું વર્ગમૂળ થાય 13. 13 ગુણ્યા 13 એટલે 169 થાય. તો આમ બે થાંભલાની ટોચ વચ્ચેનું અંતર કેટલું થાય? 13 મીટર. આ આપણો જવાબ. આ રીતે આ દાખલો ગણી શકાય. હવે આપણે આ સ્વાધ્યાયનો દાખલો છે 13મો. ફટાફટ જોઈ લઈ. તમે પાઠ્યપુસ્તકમાં તમારી બાજુમાં રકમ રાખજો. હું અહીંયા રકમ નહીં લખું, હું ડાયરેક્ટ તમને સમજાવતો જઈશ કારણ કે રકમ તમારી પાસે છે જ એટલે હું રકમ લખીશ નહીં. ચાલો દાખલા નંબર 13 જુઓ. ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો છે તો આપણે સીધી આકૃતિ જ લેતા જઈએ. આ ત્રિકોણ ABC આમ લઈએ આપણે. આ A બિંદુ, આ C બિંદુ, આ B બિંદુ. શું કામ? તો કે C કાટખૂણો છે એટલે. અને D અને E અનુક્રમે તેની બાજુઓ C અને CB પરના એટલે D બિંદુ AC નું મધ્ય બિંદુ છે અને E બિંદુ એ જો અહીંયા મધ્ય બિંદુ છે એમ નથી કીધું, પણ D અને E અનુક્રમે તેની બાજુઓ C અને CB પરના બિંદુઓ છે. આ બાજુ પરના બિંદુ છે, વચ્ચેનું બિંદુ છે એવું નથી કીધું. બરાબર છે? એટલે D બિંદુ ધારો કે અહીંયા લીધું ને E બિંદુ ધારો કે અહીંયા લીધું. બરાબર છે? તો સાબિત કરો કે AE નો વર્ગ. હવે જુઓ આપણે સાબિત શું કરવું છે? આપણું સાધ્ય શું છે? તો સાધ્ય છે કે AE નો વર્ગ વત્તા BD નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા DE નો વર્ગ. આમ આપણે સાબિત કરવું છે. તો આપણે અહીંયા શું કરશું? પહેલા તો B ને D સાથે જોડશું, પછી આપણે E ને A સાથે જોડશું. બરાબર છે? અને પછી E ને D સાથે જોડશું. આમ શું કામ કરીએ છીએ? તો જુઓ આપણે શું કર્યું તો કે BD પછી EA ED દોરો જેથી ત્રિકોણ ક્યાં ત્રિકોણ મળશે આપણને? તો કે જેથી ત્રિકોણ BCD પછી ત્રિકોણ ECA અથવા ECD, ત્રિકોણ BCA મોટો ત્રિકોણ અને ત્રિકોણ ECA કાટકોણ ત્રિકોણ છે. જો હું અહીંયા ખરેખર આપણે
શરૂઆતમાં કે ભાઈ અહીંયા આપણે લખી નાખીએ થોડુંક કે બિંદુ ડી CA પર અને બિંદુ E BC પર છે. બરાબર છે. તેથી પાયથા અથવા અને બીજો અહીંયા ખૂણો ABC એ બરાબર 90 છે. બરાબર છે. હવે પાયથાગોરસ પ્રમેય અનુસાર શું થાય? ત્રિકોણ ECA માટે શું થશે? AE નો વર્ગ બરાબર EC નો વર્ગ વત્તા CA નો વર્ગ. પરિણામ નંબર 1. પછી ત્રિકોણ BCD માટે ત્રિકોણ BCD માટે BD નો વર્ગ બરાબર BC નો વર્ગ વત્તા CD નો વર્ગ. પરિણામ નંબર 2. પછી ત્રીજો ત્રિકોણ BCA માટે BCA આ મોટો ત્રિકોણ તો AB નો વર્ગ બરાબર BC નો વર્ગ વત્તા AC નો વર્ગ. પરિણામ નંબર 3. અને ત્રિકોણ હવે કયો વધ્યો? જો BCD આવી ગયો, ECD બાકી છે, તો ત્રિકોણ ECD માટે આ સૌથી નાનો ત્રિકોણ ECD માટે ED નો વર્ગ બરાબર CE નો અથવા અહીંયા EC લખેલું છે ને તો આપણે EC જ લઈએ. EC નો વર્ગ વત્તા CD નો વર્ગ. આને કહેશું પરિણામ નંબર 4. હવે આપણે અહીંયા ડાબી બાજુ શું જોઈએ છે? તો કે આ બે જોઈએ છે AE નો વર્ગ વત્તા BD નો વર્ગ. તો અહીંયા આપણને AE નો વર્ગ ક્યાં છે? તો કે પહેલું છે. અને BD નો વર્ગ તો કે બીજો. તો 1 અને 2 નો સરવાળો કરતા પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા અથવા સરવાળો લેતા. તો હવે જુઓ 1 અને 2 એટલે AE ડાબી બાજુનો સરવાળો AE નો વર્ગ વત્તા BD નો વર્ગ બરાબર જમણી બાજુનો સરવાળો EC નો વર્ગ વત્તા CA નો વર્ગ વત્તા BC નો વર્ગ વત્તા CD નો વર્ગ. હવે જુઓ આપણે અહીંયા શું જોઈએ છીએ? જમણી બાજુ તો કે જમણી બાજુ AB જોઈએ છીએ કે જમણી બાજુ AB નો વર્ગ જોઈએ છે. તો AB નો વર્ગ બરાબર BC વર્ગ વત્તા AC વર્ગ છે. તો આમાંથી BC વર્ગ વત્તા AC વર્ગ ગોતી લેવાનો. તો કે આ રહ્યા તો BC વર્ગ વત્તા CA વર્ગ આ બેને ભેગા લઈશું. બાકીનું વધ્યું શું? તો કે EC નો વર્ગ જો આપણને DE નો વર્ગ જોઈએ છે તો DE નો વર્ગ બરાબર શું છે? તો કે EC નો વર્ગ વત્તા CD નો વર્ગ. એટલે આ બે લઈ લીધા તો બચ્યા શું? આ બે તો EC નો વર્ગ વત્તા CD નો વર્ગ. તો આના બરાબર શું છે? તો કે આના બરાબર તો AB નો વર્ગ છે. અને આના બરાબર શું છે? EC નો વર્ગ વત્તા CD નો વર્ગ. તો કે એના બરાબર ED નો વર્ગ છે. તો આપણે આપણા જે સાબિત કરવું હતું ત્યાં સુધી આપણે પહોંચી ગયા. આ શેના આધારે લખ્યું? તો કે આપણે લખ્યું પરિણામ નંબર 3 અને 4 પરથી. પરિણામ 3 અને 4 પરથી આ લખ્યું. તો આ આપણો જવાબ. આ રીતે આ સાબિત કરી શકાય છે. ખૂબ જ સરળ છે.